સમાજને મારે વિનંતી છે, અલ્પેશભાઈ એમનું કામ પૂરું કરશે, આપણી જવાબદારી શું છે? આપણે આપણી ગામની પ્રાથમિક શાળામાં આપણા બાળકોને ભણાવીએ છીએ ખરા? આપણે 12મા ધોરણ સુધી કેટલા બાળકોને ભણાવીએ છીએ? ગામમાં 8મા ધોરણની શાળા હોય અને પૂરું થયા પછી બીજા ગામે 9, 10 અને 11, 12 હોય તો એમાં કેટલા દીકરા દીકરીઓને ભણાવીએ છીએ? જયસિંહભાઈ, હું કદાચ ખોટો ના પડતો હોઉં તો દિલીપસિંહભાઈ, 115 બાળકો આપણા કોલેજમાં ભણવા જાય છે. હવે આ શિક્ષણ ધામો બની રહ્યા છે. તમને લગ્નમાં ખર્ચા બંધ કરવાનું કહ્યું, તમને લગ્નમાં 12મામાં ખર્ચા બંધ કરવાનું કહ્યું, બંધારણ બન્યું. આ ખર્ચા કાપીને જે રૂપિયા તમારી પાસે વધે છે એ તમારે શિક્ષણમાં વાપરવાના છે. અને જો શિક્ષણમાં રૂપિયા વાપરીશું તો જે દસકો ગયો 36, એ વખતે આ પહેલી રોમાં કલેક્ટર, એસપી, પીઆઈ અને મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટર બેઠા હશે. એટલે જવાબદારી બને છે આપણી. મને કેટલાય મિત્રો કહે છે કે જગદીશભાઈ, અમારે વિવાહમાં રૂપિયા ઓછા વપરાય અને દીકરા દીકરીને ભણાવવામાં રૂપિયા વધારે વપરાય. ગામની પ્રાથમિક શાળામાં કોના દીકરા દીકરી ભણે છે? જે સમાજોએ પોતાની સંસ્થાઓ બનાવી, એ પોતાના બાળકોની ચિંતા કરે, અને જે ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓ છે એમાં 90% આપણા બાળકો ભણે છે. તો એની ચિંતા, એ શાળાઓ સાચવવાની પણ ચિંતા આપણે કરવી પડશે. એ શાળાઓને સમૃદ્ધ કરવાની ચિંતાઓ પણ આપણે કરવી પડશે. હમણાં લાઇબ્રેરીઓ ખૂબ બની, દીકરા દીકરીઓ સરકારી નોકરીઓમાં પણ લાગે, આર્મીમાં પણ લાગે, પણ 12 મહિને કદાચ લાખ નોકરીઓ પડે તો 3-4 હજાર આપણા બાળકો નોકરીઓ લાગતા હશે. બાકીના શું કરશે? તો સમૃદ્ધ ખેતી તરફ કામ કરો, પશુપાલન તરફ કામ કરો, અને લાઇબ્રેરીઓને જે આપણી સંસ્થાઓ છે એમાં રોજગાર લક્ષી કામ થાય એવી પણ કંઈક ને કંઈક આપણે વ્યવસ્થા કરવી પડશે. 2 જિલ્લાનું બંધારણ બન્યું છે. આખું ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત અહીં બેઠું છે. જિલ્લાના મોભીઓને વિનંતી કે તમે તમારા જિલ્લાનું સામાજિક જે બંધારણ બનાવવું છે, બંધારણ તરફ આગળ વધો. બનાસકાંઠા ને પાટણથી આપણે બંધ નથી કરવાનું. સમગ્ર ગુજરાતને આપણે બંધારણ બનાવી અને સૂત્ર આપ્યું છે, એક સમાજ, એક રિવાજ, એક સમાજ, એક બંધારણનો નારો આપ્યો. વિક્રમભાઈ અને કલાકારો બેઠા છે. વિનંતી કરું છું, અહીંયા 7 હિન્દુસ્તાની બધા કોક આવ્યા તો ગયા. તમે જુઓ તો ખરા, અત્યારે સોશિયલ મીડિયા ઠાકોરોના બાપનું થઈ ગયું. અને જે આઈટમો આવે છે, ઓહો, પેલું આ ચલાવે છે કોણ? ઉપર ગૂગલ કોણ ચલાવે છે? વિક્રમભાઈ, આ ઠાકોરોમાં જે અદાકારી છે, ઠાકોરોમાં જે સર્જનાત્મક શક્તિ છે ને, આના લોહીમાં કળા છે. પહેલાના જમાનામાં ધોતિયાનો છેડો આમ કરી ખોહે ને તો જેને ખબર પડે, અમને જ ખબર પડે કે આ ધોતિયાનો છેડો ચમનો ખોહ્યો. હોશિયાર આના જેટલી કોઈ કોમ હોશિયાર નહીં. વિક્રમભાઈ, વિનંતી કરું છું, સંગીત એકેડેમી ચાલુ કરો, નાટ્ય એકેડેમી ચાલુ કરો. તમે જે દિવસે જગ્યા માંગો એ દિવસે તમને આપી શક્તિ વિદ્યાલયમાં.
એક જગ્યાએ નોકરીઓથી મેળ નહીં પડે. 100 જગ્યાએ નોકરીઓના દરવાજા ને રોજગારીના દરવાજા ખોલવા પડશે. મને ગમ્યું અલ્પેશભાઈ, તમે રામ આયે હે રામ આયે. સમાજની મોદમાં બેહો ને તો રામાયણને યાદ કરીને બેસજો. સમાજની મોદમાં જ્યારે બેસો ને તો જતું કરજો. તમે ગામે